કારણ કે આ ભૂમિ છે ને મિત્રો, આ જગ્યા માથે માં વિહોર માં યવશ્રી માં હકત મારી ઉક્તાના કોરની દેવી મેલડી, મારી દરિયાના લોઢની દેવી મારી માં સિંધોય, માં કે અને માં દીકરીના પોકારની દેવી મારી પારગરી. પણ જે ભક્તિ છે ને મિત્રો મારા દાદા ભોજા ઠાકરની, જે એમને ભક્તિ કરી છે એ ભક્તિનો પૂર્ણ પ્રતાપ છે આ જગ્યા માથે. મારા બાપ ઠાકર નું નામ લેવી, પણ મારા બાપ ભોજાએ જે ભક્તિ કરી ને અને એક એક વડવાના નામ લેવી, પાટડિયા કોમ ઈ વટલામણ કરણજી ચૌહાણ રાજવંશ, કરણજી ચૌહાણ ના દાદા મેપા અને માં કરમી દાદા મેપાના ઘરેથી અને બે દીકરા દાદા આધાન ભેમો. એક એક વડવાના નામ લેવીના ગુણનો કોઈ પાર નથી મિત્રો. પણ મારા દાદા ઠાકર અને ભોજા, પણ આ જગ્યા માથે મારા બાપ શિવાની હવાશેર ગરીબી હશે ને, ગરીબીના ગળે દેવી આવીનું ભીરી છે મારી વસ્તી. આવડી જગ્યામાં નબળો નિહાકો નાખોમાં અને એક દી હું ભાજા ઠાકરેની દેવી, હું શિવલાની દેવી, એક દી નબળા નિહાકાનો કોઈ હશારી ન બની જાવ ને, તેથી જગતમાં મારા નામનો સાડીઓ બાંધજો બાપ. પણ મિત્રો પણ આ જગ્યામાં થઈ અમારા ભુવા હતા શિવા બાપા. પણ હાલના ભુવા અમારા મધુભાઈ સારાભાઈ પાટડિયા, ઈ જોશી, મારા લક્ષ્મણભાઈ શિવાભાઈ અને સરતિયા અમારા અંબારામભાઈ. આ મારા બાપ શિવાજી વસ્તી છે ભાઈ. પણ મિત્રો દેવી પ્રત્યે એટલો ભાવ, આ તો રામની દેવી છે. ઓલું કહેવતમાં કે છે ને કે જાણ માણસને નત મરણ અજાણે આપુરા રાજ, નિંદન્યો હું તો નિગર ભર્યું તેને પેટ ભર્યા ને કામ. આ સૌરાષ્ટ્રની ધરતી માથે એક વ્યાખ્યાનની જગ્યા માથેથી હાલી નીકળ્યા છે. એ વેલાના માર્યા, દુઃખના માર્યા,
દીદી આ જગ્યા માથે આવી નબળો નિહાકો નાખ્યો છે ને એ મારા બાપ રણ છોડે. દીદી મારા બાપ ભોજિયા ઠાકરીની દેવી આવી ઉભી રહી. મારા દીકરા નબળો નિહાકો નાખમાં તો જે જગતમાં ડગલા માંડેસ ને પણ 5 ડગલા આગળ વધી અને હું ભોજિયા ઠાકરીની દેવી આ જગ્યામાં વિહામો લઈ અને જો બાવટો નો છોડાવું ને તેથી તો જગતમાં ભોજિયા ઠાકરીની દેવી મટી જો બાપ. પણ મિત્રો કોઈ કોઈની સેવા ન જાય, કોઈ કોઈની ગરીબી ન જાય. આ જગ્યા માથે અનેક વર્ષોના વાણા વીતી ગયા પણ તેથી મેં વાત કરી હતી કે જગતમાં બાપની દેવી માથે ભરોસો રાખો ભાઈ. છેલ્લા ભવા બાપની દેવી માથે ભરોસો રાખો. જગ જીતાડે તો બાપની દેવી જીતાડે, જગત નહીં જીતાડે. પણ જગતની માથે ઓલું કહેવતમાં કહે છે ને કે કળ વગરનો તો બળ નથી. પણ એક દિન આ સમયે મારા બાપ સિવાય આ જગ્યામાંથી દેવી હામો એ ભાવ વ્યક્ત કર્યો તો બાપ કે માં મારે જવાની વેળા આવી. હે મારી નબળા ભાગલેની દેવી, મારી પડેલ પાણીની દેવી, હવે તો મારે જવાની વેળા આવી. પણ મારા નાના નાના પહોળા તને હોતી જાઉં છું મારા બાપની દેવી. હે મારી ગરીબની દેવી, મારી ઓછી મૂડીનો ધણી મળતી નહીં મારી વસ્તીનો. પણ દીદી આવડી જગ્યા માથે દેવીએ વાત કરી. જગતમાં દેવીએ વાત કરી કે મારી વસ્તી ઓશિયાળું હોણું પાડોમાં, નબળો નિહાકો નાખોમાં, કોઈ રાતનું બાવડું મેલી વેરલી ખાવા જવું અને પંખીડાનો માળો વિખાવા દઉં. અને એક દી આપે હું આ જગ્યામાં આવીશું ભોજિયા ઠાકરીની દેવી. એ મારા રણછોડિયાની ગરીબીએ હું આપે આવીશું આ જગ્યામાં થે. પણ ગરીબીનો હિસાબ આ સૌરાષ્ટ્રની જગ્યામાં જવા દઉં ને અને રાતનો માળો વિખાવા દઉં અને મારા શેરિયા જગતમાં તારું જેનું બાવડું છોડવા ઉભી થઉં ને તેથી રાતની દેવી મટી જો બાપ. પણ મિત્રો જગત એકલી દેવી સાહેબ, એકલી. બાપના દીકરા 5 હોય, બધા હરખા ન હોય. એમાંથી કોઈ દુબળાય હશે. પણ એક દિન આ સમય મારા બાપ રણછોડે મારા બાપ સિવાય એક દી આ જગ્યા માથે બોલ માંડ્યા છે કે મારી વસ્તી દુબળી છે હો. દુબળના ભાગલેથી ખહતી ની માં, આ રામના બાવડા જાની સોગડી વેગળી ખહતી ની બાપ. કદાચ જગતમાં મારી વસ્તીને દુઃખ પડતા ને તે મને કહેતા, હું તને કહેતો મારી. પણ મારી નો આવડી વસ્તી એકલ બની જાય છે, દુબળ છે. એકલના ભાગલેથી ખહતી ની મારા બાપ ભોજિયા ઠાકરીની દેવી. ધન છે ધન મળી એ તમે જાજા જહના દેવી છું. હવે આપણે આરતી લઈ લઈએ, પછી ભુવા ભક્તોની ખમા લઈશું. પ્રેમથી બધા બે હાથ ઊંચા કરીને જય બોલજો. અને આ સૌરાષ્ટ્રની ધરતી માથે આપણા દેવી પૂજક સમાજના તો મેં ઘણા કાર્યક્રમ કર્યા, પણ મારા બાપની દેવીના આંગણે પહેલી વાર છું એટલે જાજા ગહના એને દેવી છે કે
ધરતીના ચારે છેડા હોય પણ ઈ દેવી દયા રાખે છે બાપ. મારા બાપ ભોજા ઠાકરાની દેવી. આવું કે એટલે તાલી બાલી વગાડતા રહો. ભાઈ જેની ચાવી હોય લઈ લેજો અહીંથી, હો. લાવો અને એક વાત ખાસ કહું, કારણ કે જગતમાં બધે નાચની દેવીની દયા રાખતા હોય, પણ આજે તો મારી કળની દેવી છે, બાપની દેવી છે. ઓલું કહેવતમાં કહે છે ને, કે હાંડિયો ગમે તેટલા જાય મારવાડ સામે પાછું ફરી જોવું જ પડે એમાં. એટલે કળની દેવી સામે ફરવું જ પડે, બસ બીજે ન જવાય. બોલેવી હોત માતની માયબ શ્રી માતની માહકત માતની માસિદ હોય માતની માગેલ માતની મૌક્તની દેવી મેલડી માતની મા પારગરી માતની ઠાકર બાપાની જય, ભોજા બાપાની જય, રણછોડ બાપાની જય, શિવા બાપાની જય, મા ચારબયુ માતની જય, આજ ગયા ભોમના રખા દાદાની જય, દાદા રામજીની દેવી હડકમોય માતની જય, સર્વે નેવાણો નાથની દેવીઓની જય, બોલ સાચે દરબાર કી. અને પ્રેમથી માતાજીની આરતી વધાવજો. જે કઈ આવશે ને આપણે અહીંયા આપણે દેવાનું છે. તો આજે એવી આરતી વધાવો કે દેવલોકમાં ખબર પડે કે આજ સૌલાસના આંગણે મારા બાપ ભોજા ઠાકરાની દેવીમાં વિહળી માય બશ્રી મા હકતનો નવરંગો માંડવો છે, મારી મેલડીનો નવરંગો માંડવો છે. અને ઈ પાટડિયા પરિવાર અને સર્વે નિવાણો નાથ ગદગંગા ઈ પ્રેમથી માની આરતી વધાવે છે. ઈ ધર્મના સોપડે છે રે ભાઈ. કારણ કે આપણે ધર્મને કાંઈ નથી એકવાના. આ તો એક નિમિત્ત બનાવે છે, આપણને એક નિમિત્ત બનાવે છે કે કોણ કેટલામાં છે. સોપડે તો એના લખાય, અને દેવી છે ને ઈ અનેક ગણું કરી પાછું દેશે. સૌલાસ ગામે મારા દાદા ભોજા ઠાકરાની દેવી માં હોતની થાય યાર હોતી મારા પાટડિયા પરિવાર વધાવે માની આરતી માયે માં. જો મિત્રો મારા શેલા ભુવા અને મારા સરતી અમારા અંબારામ બાપા ભુવા લધુ ભુવા હે કો ભુવા લધુ ભુવા. હા અમારા લધુ ભુવા અને મારા લખણ બાપા ₹1101 અમારા લડુભા અને અમારા જોશી મહારાજ, અમારા લખણ બાપા, અમારા બાપા, આ બધા 1100 ની માની આરતી વધાવે છે ભાઈ.
અહીં ડાકલામાં નડશું આપણે મારે એ આરતી વિહોત માની થાય દીવડા જગમગ જગમગ થાય એ અમારા જનાભાઈ 501 રૂપિયા અને માની આરતી વધાવવા જવાય आरती विहोत मानी थाय आरती सौरास गामे थाय आरती मातरिया परिवार गावे के जीवड़ा जगमग जगमग थाय जय विहोत मां એ અમારા જયંતિભાઈ સનાભાઈ પાટડિયા 1101 રૂપિયા આપી અને માની આરતી વધાવો છે ભાઈ ભરતભાઈ લખણભાઈ પાટડિયા 1101 રૂપિયા દઈ અને માની આરતી વધાવો છે બાપની દેવીની હરેશભાઈ જયરામભાઈ પાટડિયા 501 રૂપિયા દઈ અને કળની દેવીની આરતી વધાવો છે ધનભાઈ ધનગડી અને આમાં બેનું દીકરીઓ એ બાકી નથી રહેવાનું કારણ કે આજે અમીરો અવસર છે અને આજ ઓલું કહેવતમાં કહે છે ને કે આજ આનંદ આજ ઉસરંગ આજ નેનુમાં વર્ષા ને સખી આજ અમારા સૌલાસ ગામને આંગણે કંચન વર્ષા મેઘ સંતોષભાઈ તબાભાઈ પાટડિયા 501 રૂપિયા માની આરતી વધાવો છે ભાઈ દશરથભાઈ લખણભાઈ પાટડિયા 501 રૂપિયા માતાજીની આરતી વધાવો છે ભાઈ ધરમસિંહભાઈ વેરસિંહભાઈ 501 રૂપિયા દઈ માની આરતી વધાવે છે અશોકભાઈ વેલાભાઈ 501 રૂપિયા દઈ માની આરતી વધાવે છે ભાઈ જયંતિભાઈ બાબાભાઈ પાટડિયા 501 રૂપિયા માની આરતી વધાવે છે ભાઈ જયંતિભાઈ લખણભાઈ પાટડિયા 501 રૂપિયા દઈ માની આરતી વધાવે છે દશરથભાઈ નાનુભાઈ પાટડિયા 501 રૂપિયા દઈ માની આરતી વધાવે ઘરે આવતા જ રહો વાંધો નહીં પછી આરતી ચાલુ કરો દશરથભાઈ ધમાભાઈ 501 રૂપિયા દઈ માની આરતી વધાવે ભાઈ કલ્પેશભાઈ જયંતિભાઈ 501 રૂપિયા દઈ માની આરતી વધાવે ચંદુભાઈ દિનેશભાઈ ચંદુભાઈ પાટડિયા 501 રૂપિયા દઈ માની આરતી વધાવે અશોકભાઈ અમારામભાઈ 501 રૂપિયા દઈ માની આરતી વધાવે રતુભાઈ મધુભાઈ 501 રૂપિયા દઈ માની આરતી વધાવે કિશનભાઈ ચંદુભાઈ પાટડિયા 501 રૂપિયા દઈ માની આરતી વધાવે હા જેટલા સો આવી જાવ એટલે આપણે પછી આરતી ચાલુ રાખી હા કારણ કે ધર્મ ને દેવું એમાં તો પાપ નથી ભાઈ કારણ કે એ આપણને દે છે નિલેશભાઈ ઈશ્વરભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે કેમેરામેન નું કામ હે જ આપણું રમેશભાઈ ભૂપતભાઈ 501 રૂપિયા એક મિનિટ તમારે ફોન પકડી રાખવાનો ફોન મૂકો પકડી રાખી પકડી રાખ ખાલી ફોન પકડી રાખ મનુભાઈ માધવભાઈ ફતેપુરા 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે ભાઈ વાલાભાઈ પોપટભાઈ 501 રૂપિયા ભેટ કરે શૈલેષભાઈ લધુભાઈ 501 રૂપિયા ભેટ કરે મધુભાઈ સલાભાઈ 1101 રૂપિયા ભેટ કરે જગદીશભાઈ ઈશ્વરભાઈ 501 રૂપિયા ભેટ કરે મહેશભાઈ ગોવિંદભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે રમેશભાઈ વેલાભાઈ 501 રૂપિયા ભેટ કરે મનુભાઈ કરમણભાઈ 501 રૂપિયા ભેટ કરે 601 રૂપિયા
એ અમારા મનોભાઈ કરમણભાઈ 601 રૂપિયા ભેટ કરે ભાઈ. કમલેશભાઈ જયંતિભાઈ 1101 રૂપિયા માની આરતીમાં ભેટ કરે ભાઈ. બબાભાઈ ત્રિકમભાઈ 501 રૂપિયા માતાજીની આરતીમાં ભેટ કરે. પાંચાભાઈ લક્ષ્મણભાઈ 1101 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. કિશનભાઈ જયંતિભાઈ 501 રૂપિયા ભેટ કરે. મુકેશભાઈ માધવભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે ભાઈ. મનસુખભાઈ સનાભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. ભોપાભાઈ સનાભાઈ 551 રૂપિયા માની આરતીમાં ભેટ કરે ભાઈ. અનિલભાઈ ભરતભાઈ 501 રૂપિયા ભેટ કરે. સુરેશભાઈ વિલાભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. કનુભાઈ ગોવિંદભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. બળદેવભાઈ અમારા ભાઈ 701 રૂપિયા માની આરતીમાં ભેટ કરે ભાઈ. મોબાઈલભાઈ અંબારામભાઈ 1101 રૂપિયા ભેટ કરે. ये आरती होत मानी थाय दीवना जगमग आरती समुद्र में पार आरती मातरिया परिकर बधावे की दीवना जगमग जगमग ए हमारा पेलाद भाई सुना भाई पाटड़िया 2101 રૂપિયા દેવી માની આરતી વધાવો છે ભાઈ. હા મારી વાહ એ એક ગણું આલજો શસ્ત્ર ગણું દેશે તમને માતાજી. અમારા બપુ કુમાર પ્રકાશભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. દલસુભાઈ રતુભાઈ ધામેચા 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે ભાઈ. શાંતાભાઈ તબાભાઈ 1101 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. મહેશભાઈ પાંચાભાઈ 1101 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. નરેશભાઈ જયરામભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. એ અમારા નીતાબેન જંજવાડિયા 551 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. એ અમારા વેલાભાઈ પશાભાઈ 1100 રૂપિયા આપી માની આરતી વધાવે છે ભાઈ. માધેભાઈ પાજાભાઈ દસાડિયા આવ સાદું થઈ ગયું 501 રૂપિયા ભેટ કરે. સુરેશભાઈ રતુભાઈ કલાડિયા 521 રૂપિયા ભેટ કરે ભાઈ. ભારતીબેન અંજલિબેન 501 રૂપિયા ભેટ કરે. આશાબેન ચંદુભાઈ 201 રૂપિયા ભેટ કરે ભાઈ. બાબુભાઈ કરમણભાઈ 501 રૂપિયા ભેટ કરે. ગોવિંદભાઈ કરમણભાઈ 1101 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. જો મિત્રો આ કેટલો મોટો ભાવ છે. જો એમને એટલી તકલીફ છે તોય હાલી ગયા. એ અમારા મનુભાઈ બબાભાઈ 501 રૂપિયા આટલી તકલીફ છે તે છતાં તમે જો એને ભાવ તો જો. એ તો બધાનો ભાવ છે એવું કઈ નહીં.
ધર્મમાં બધાનો લાગ છે, આખી દુનિયાનો. ધર્મ હવનો છે, આપણું નથી. એ અમારા રાજુભાઈ બાબાભાઈ 501 રૂપિયા ભેટ કરે. અને આ ધર્મમાં એ કુંવાસીની તો દીકરી જાગતી છે, પારગરી. દિનેશભાઈ તબાભાઈ 501 રૂપિયા ભેટ કરે. પ્રકાશભાઈ ગુગાભાઈ મોસપરા 201 રૂપિયા ભેટ કરે ભાઈ. સંજયભાઈ શાંતાભાઈ 501 રૂપિયા ભેટ કરે માતાજીની આરતીમાં. અને આ સાઉન્ડ આડા થોડા ખુશી જાવ મજા આવે, કારણ કે અમને તકલીફ થાય. આપણો ચૈતન્યનો લીલાબેન ભોગાભાઈ મોસપરા 251 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. કિશનભાઈ વેરસીભાઈ 501 રૂપિયા ભેટ કરે ભાઈ. માધવભાઈ ડુંગરભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. રણજીતભાઈ ગુગાભાઈ મોસપરા 251 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. અશોકભાઈ કાળુભાઈ 201 રૂપિયા ભેટ કરે. નીતાબેન પાંચાભાઈ 201 રૂપિયા ભેટ કરે. મનીષાબેન ને રેનુબેન 201 રૂપિયા માની આરતીમાં ભેટ કરે ભાઈ. ભરતભાઈ જયંતિભાઈ સુરેલા 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. દશરથભાઈ કેશાભાઈ સુરેલા 501 રૂપિયા ભેટ કરે માની આરતીમાં. ચંદુભાઈ રામજીભાઈ સંખેસુરિયા 501 રૂપિયા ભેટ કરે માની આરતીમાં. વિનુભાઈ પોપટભાઈ દેત્રુજિયા 1101 રૂપિયા માની આરતીમાં ભેટ કરે ભાઈ. શ્યામજીભાઈ લખમણભાઈ 501 રૂપિયા ભેટ કરે. લાલાભાઈ સનાભાઈ દસાડિયા 1551 રૂપિયા ભેટ કરે ભાઈ. કિશનભાઈ જલુભાઈ સંખેશ્વરિયા 501 રૂપિયા ભેટ કરે. ये आरती अब श्री मानी का बड़ा जगमग जगमग ये आरती महिमा होत भाग्य ये आरती महिमा होत भाई चंदूभाई केशाभाई दसाड़िया 501 રૂપિયા ભેટ કરે. મીનાબેન વિષ્ણુભાઈ કલાડિયા 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. નાનુભાઈ શિવાભાઈ 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. મધીબેન વિનુભાઈ ગોરિયાવાડા 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. નૈનાબેન મહેશભાઈ દસાડિયા 201 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. લલિતાબેન મુકેશભાઈ હારેકિયા 501 રૂપિયા ભેટ કરે. લક્ષ્મીબેન દશરથભાઈ 201 રૂપિયા માની આરતીમાં ભેટ કરે.
નામ બોલ ખાલી સુરેશભાઈ વેલાભાઈ પાટડિયા 501 રૂપિયા ભેટ કરે. ભારતીબેન નવીનભાઈ આદરણીય 201 રૂપિયા ભેટ કરે ભાઈ. મંજુબેન પેલાદભાઈ ધામેજા 201 રૂપિયા ભેટ કરે. રતનબેન કનુભાઈ આદરણીય 501 રૂપિયા ભેટ કરે ભાઈ. આ સાવડાડા બધા બી જાવ યાર, કારણ કે પછી અમે સાઉન્ડ વાળાનો વાંક કાઢી નકામો થાય. કંચનબેન પોપટભાઈ 101 રૂપિયા ભેટ કરે. એ અમારા જીણાભાઈ કલાડિયા 1601 રૂપિયો 1601 રૂપિયો અમારા જીણાભાઈ કલાડિયા માતાજીની આરતીમાં ભેટ કરે. ધનભાઈ ગંગડી પૂજાબેન જયંતિભાઈ 101 રૂપિયા ભેટ કરે. રાધાબેન જયંતિભાઈ 101 રૂપિયા ભેટ કરે. મનીષાબેન જયંતિભાઈ 1001 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. સેજલબેન ને પાયલબેન 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. અજય જયંતિ ને અજયભાઈ જયંતિભાઈ 551 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. રાજુભાઈ મધુભાઈ પંચેરા 201 રૂપિયા ભેટ કરે ભાઈ. કાંતિભાઈ રસીભાઈ આદરણીય 201 રૂપિયા ભેટ કરે. હાલો બોલજો. ના બોલવું નથી, પછી આપણે નો આવે ને પછી આરતી પૂરી થઈ જાય. એમાં એ ભલે ચા હોય, તાવથી ચા પી લે ને પી હોય ને. કાંતિભાઈ સુખાભાઈ 501 રૂપિયા ભેટ કરે. બોલો ફટાફટ બોલો ફટાફટ. સુરેશબેન ગોપાભાઈ સુરેલા 201 રૂપિયા ભેટ કરે. સવિતાબેન કનુભાઈ મોસપુરા 501 રૂપિયા ભેટ કરે. વિક્રમભાઈ ગોવિંદભાઈ પાટડિયા 101 રૂપિયા ભેટ કરે. રેખાબેન ધરમસિંહભાઈ 201 રૂપિયા ભેટ કરે માની આરતીમાં. લીલાબેન સુરેલા 501 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. કાજલબેન કનુભાઈ 201 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. રાધાબેન ગોવિંદભાઈ 101 રૂપિયા ભેટ કરે. રંજનબેન અશોકભાઈ 201 રૂપિયા માની આરતીમાં ભેટ કરે. જો અમારા સુરતપુરાથી અમારા પાટડિયા ભાઈઓ, અમારા ગોપાલભાઈ નટુભાઈ પાટડિયા 201 રૂપિયા માની આરતીમાં ભાવથી ભેટ કરે મિત્રો. સંગીતાબેન મહેશભાઈ કલાડિયા 501 રૂપિયા ભેટ કરે. ગીતાબેન સૌજીભાઈ 501 રૂપિયા ભેટ કરે. તમારા ભાઈનું નામ ખબર વગર નીતાબેન મહેશભાઈ પાટડિયા 1501 રૂપિયા આપી અને માની આરતી વધાવે છે ભાઈ. નવગઢભાઈ નારણભાઈ શંખેશ્વરિયા 501 રૂપિયા દઈ માની આરતી વધાવે. જયાબેન લધુભાઈ 501 રૂપિયા ભેટ કરે. બસ હવે 2-5 નામ છે પૂરું. હવે આરતી આપણે ફટાફટ નામ લઈ લઈશું. અમૃતભાઈ
તલસીભાઈ શંખેશ્વરિયા 501 રૂપિયા ભેટ કરે. સમરજબેન વિનુભાઈ જંજવાડિયા 501 રૂપિયા ભેટ કરે. સોનલબેન નાનુભાઈ પાટડિયા 501 રૂપિયા ભેટ કરે. કાજલબેન રમેશભાઈ પાટડિયા 501 રૂપિયા ભેટ કરે. મારા આમ તો મજેઠીના છે, મોટી મજેઠી પણ રહેશે નાના ગોરિયા. મારા વશરામભાઈ રવાભાઈ ભંકોડિયા, મારા બાપ અમરાની વસ્તી છે ભાઈ, મારા બાપ રવાની વસ્તી, મારી વિહોની પુતળી 501 રૂપિયા દઈ માની આરતી વધાવે છે ભાઈ. દલપતભાઈ ચંદુભાઈ પાટડિયા 501 રૂપિયા ભેટ કરે. અંબારામભાઈ પસાભાઈ પાટડિયા 501 રૂપિયા ભેટ કરે. અશોકભાઈ જંજવાડિયા 501 રૂપિયા ભેટ કરે. એ આરતી ઉક્તાની દેવી નિભાય દીવડા જગમગ જગમગ. એ આરતી મારી માં પાર્વતી થાય દીકરીના પોકારની દેવી મારી માં પાર્વતી. આરતી પાર્વતી માની થાય દીવડા જગમગ જગમગ. આ મંગળી આરતી ઠાકર બાપાની થાય, આરતી ભોજા બાપાની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ગણેશા નાની થાય, દીવડા જગમગ જગમગ થાય. એ અમારા દશરથભાઈ પોપટભાઈ પાટડિયા 501 રૂપિયા દઈ માની આરતી વધાવે છે. આરતી રણછોડ બાપાની થાય, આરતી સંગ્રામ બાપાની થાય, દીવડા જગમગ જગમગ થાય. એ આરતી મારા બાપ શિવાજી થાય.
આરતી શિવા બાપાની થાય આરતી સર્વે ભગવાન થાય જીવના જગમગ જગમગ થાય જીવુબેન અમરસિંહભાઈ પાટડિયા 511 રૂપિયા માની આરતીમાં ભેટ કરે એક નાયકની દેવીને વધાવી લેવી પછી આપણે આરતીનો વિરામ આપશું રવિભાઈ અને નવઘણભાઈ 200 અને 200 400 રૂપિયા ભેટ કરે છે પેલાદભાઈ ઈશ્વરભાઈ પાટડિયા 500 રૂપિયા માની આરતીમાં ભેટ કરભાઈ મેલાભાઈ માધવભાઈ 500 રૂપિયા ભેટ કરીને કારણ કે કોઈનો ભાવ તોડવો કેમ ભાવ તોડાય નહીં પૂજાબેન મેલાભાઈ 100 રૂપિયા ભેટ કરે ભાઈઓનો ભાવ છે કે જેના પાસે મોબાઈલ હોય તો ફ્લેશ ચાલુ કરો કારણ કે માને વધાવે છે એટલે આપણે બીજા નથી પણ અમારા ભાઈની ફરમાઈશ છે તો જેના પાસે મોબાઈલ હોય તો ફ્લેશ ચાલુ કરો જેટલા કરો નો હોય તો અમે કઈ કહેતા નથી હા પાડોશીનો લઈ લેવાનો આજુબાજુ વાળો કારણ કે માં લક્ષ્મી દેવી એવા છે ને એનો તાપ આપણે ન ઝેલી શકાય એને વધાવી લેવાય લક્ષ્મી દેવી એવા છે એ અમારા હંસાબેન જયંતિભાઈ પાટડિયા 1351 રૂપિયા આપી અને માને કલકી દેવીને વધાવે છે આસો પલવના ધોરણ
જગ ચેતની હોલી થાય એમાં આરતી ચેતની હોલી થાય દીવના જગમગ જગમગ થાય દીવના જગમગ થાય દીવના ધનભાઈ ધનગડી ધન્ય દેવાય અમારા પાટડિયા પરિવાર અને ધન છે મારી નાચ ગંગા કારણ કે અમારા પાટડિયા પરિવારને કળ વગરનું તો બળ નથી પણ મારી નાચ વગર પણ ગત નથી ધર્મને જ્યાં મારી નાચ તો પગ પડે એમને બી હામો લેવો પડે ભાઈ ચંદાબેન દશરથભાઈ સોનલબેન વિનુભાઈ 301 રૂપિયા એ ભેટ કરે છે જીતીબેન અશોકભાઈ પાટડિયા 201 રૂપિયા ભેટ કરે ભાઈ કારણ કે જગતમાં એ ધર્મના દર્શન કરવા બાપની દેવીના દર્શન કરવા ને એ તો બહુ હામો છે ભાઈ મારી દુઃખની વેળાની હા ના હવે ભુવા આ ભુવા ધૂણે ને અહીંયા વધાવજો કારણ કે અહીંયા વધાવવા પડે ભાઈ મંજુબેન તરફથી 400 રૂપિયા અહીંયા ભેટ કરે છે માના દ્વારે અજય રોનક ને ખુશી પાટડિયા 251 રૂપિયા ભાઈ હાય મારા બાપ ભોજા ઠાકરે ની દેવી મારા બાપ શિવાની દેવી પણ મિત્રો મારા દાદા ભોજાની થોડી વાત કરું 17 લાખ રૂવાડા બેઠા થઈ જાય મારા બાપ ભોજાએ કેવી ભક્તિ કરી છે મારું વેળાનો સયો મટીશમાં એક દિના સમય મારા બાપ ભોજાએ વાડીઓની અંદર હલ્લો કરી એક દાણો ભેગો કરી વાણિયાની દુકાને જઈ અને જેને પેટમાં ન ખાધો પણ બાપની દેવીનો દીવો કર્યો બાપ મુગલનો ગાંઠિયો તેલનો તરસનો દીવો કરીને હવન કરે કે બા જગતમાં મારું ભોજ્યાનું કઈ નથી બધું તારું છે મારા બાપની દેવી પણ મિત્રો જેથી જવાની વેળા થઈને મારા બાપ ભોજાને જેથી જવાની વેળા થઈ તેથી મારા બાપ ભોજાને જવાની વેળા થઈ મારી દેવી આવડી આ જગ્યા માથેથી મને શેટા મું પાડતી નહીં
મારી દેવી છે નામો પાડતી નહીં એ દેવી જવાની વેળા થઈ મનની અંદર એક જ ઓળતો કે માં કાલ મારો પ્રાણ વિયો જશે અને આવડી જગ્યામાંથી મને તારેથી શેટો કરી નાખશે મારી દેવી મારા બાપ જાની ભક્તિની બડી રવાજે રવાજે મને ભોજિયા તારે પીછ તો કરતી તેની વાર્તા કરી દે કે મારા ભોજિયા એ મારી વિહળીનું ખામું છે ને મારી અબસની મારી હકતનું ખામું છે ને બાજુમાં તને સમાધિ અને અડધો પિયાલો હું પીવું અડધો તને પીવડાવું તો જગતમાં તારા બાપની દેવી ભાગ લે છે જા બડી બોલને બોલને મારો ધારૈયા પવન બોલને બડી વિહળી બડી ધ્યાને ભાગનારી મુસ્કિલના બડી બોલ આપણી જગ્યા માથે તું તો મારા દાદાનું મારા બાપ પાસે રે ભોજન ભોજનની દેવી જો પંખાડો સંગો કરી તો પાછી પડી જાય ઉમરિયાની દેવી ભોજતા તેમના કાકા જવું એનું પાસે પણ એક માણસ અમાર કરે જો પાસ કરમ પાછા રહેજો અને પછાડો સંગો કરી દીધે ધન છે ધન મળી નો માળો વિખાવા દેતી નહીં બાપ આ પંખીડાનો માળો વિખાવા દેતી નહીં તારી કરેલી હોય તો જય હો દરિયાના લોઢની દેવી મારી બાર હજાર રાજા હરની દેવી મારી સિંધુડી હે મારા દાદા ભોજિયા મારા દાદાના ધાની દેવી એ મારા બાપના થાના ભગવા દેખની દેવી જહો
મળે. આ બીજા બધા થોડા ગઠા બી ખબર પડે આમાં ભુવા કોણ છે. મારા દાદાના ધની એ ગરીબી દીવી મારા દાદાના થાના ભગવા ભેખની દેવી સમય મારા બાપ ના બાપા એ બોલી છે છોકરી મને ટપોરો તો માર અને કોઈ તારો ટપોરો ખાલી દાવા દઉં અને તારા ટપોરે ટપોરે જવાબ ન માંડું ને તેથી તો મને ના થાની દેવીને ખોટ લાગે મારી ના મડી સો ઘડિયું છે કામું પાડતી નહીં મારા બાપ ના ખાલી દેવી અને ખમા કહેતી જો પાછી પડ્યું તો મારું ધર્મ હારી ગયું. અને જે અમારા લાલ કલરની ટી શર્ટ પહેરીને સેવકો છે ને એમને વિનંતી કે કામમાં ધ્યાન આપજો બધું કારણ કે પ્રેમથી આપણે સેવક બન્યા છીએ તો પહેલું કામ તેથી તો બરોબર છે ખાલી આ અવાજ જેટલું થાય એટલું કરજો કઈ કઈ વાંધો સેણા રત્નાની રે દાડિયા સેણા રત્નાની દેવી આવવાની દેવી હા એ બકા મારે દાદા સેણા વીણાની દેવી મારા દાદા સેણા રત્નાની દેવી મારી પાવાની પાયુની દેવી કહેવાય બાપ પણ જગતમાં તારી વસ્તી કોઈ નબળો નિહાકો નાખે મને ખાસ ધ્યાન રાખજે મડી નબળો નિહાકો નાખવા દેશમાં ના ના વાંધો તમે કુવા ધોણાવો મજરો કરો મારો અમે કામ ચાલુ કરી બરાબર જય માતાજી એમને ધોણાવો પડશે ને અમારો હોવા છે દાદા દાદર દાદન હા એક મિનિટ દાદા જેઠારામની દીકરી. મારા દાદા
ભિખારાની દેવી મારી બેસરી મારી કડાના બાગની દેવી તમે મારા બાપ ભિખારા જેવો તને કેળો નહીં મળે મારી બેસરી તને મારા બાપ ભિખારા જેવો લાડવું નહીં મળે મારી માં કતડી એ મારી ધરતીના પૈસા બનાડની દેવી મારી ધરતીના પૈસા બનાડની દેવી મજા કહું છું ધન છે ધન મળી એ તને જાજા જહના દેવ આપણે ભાઈ એ સાઉન્ડ એ મોટા એ વિડિયોગ્રાફર મારા દાદા અમરની ભક્તિની દેવી યા કરી કબનવાલી પવન પતાની સોપડીની હસ્યાદી અરે પવન પતાની સોપડીમાં વસ્તીનું નબળું પાડ્યું હશે ને એ તને ખબર છે આય મારી નિહળી મળી બાવન પતાની સોપડીમાં નબળું પાડ્યું આવસતીનું મળી રેઢું મેલવા દેતી નહીં મારા બાપ યમરાની દેવી મારી નિહળી મળી તું તો કલમ વાળી છો નબળા પાડ્યું હોય ને એ સૈના ભૂષણ કંકુ ના કરાવવાના છે તારે એટલે તું તો જામીન કરું શોખ મળી બોલીને બીજો બોલ પાડવા દેતી નહીં રાગનું બાવડું જયું રે ઢૂ મેલવા દેતી નહીં મારા બાપ યમરાની ખબર મારી વસ્તુ વાહ મારી વાહ ધનસુધનમાં બોલ જેની શિવલા કે મંડળ માંડ્યું ને હા ભોજની નહીં તેની અમરજો મેળીની હસ્તકમાં હતા અમરનાથ હા મળી હા અને બોલી ગવાર શિવલાના હાથમાં હતો જય હો ધન છે ધન એ બોલે નહીં ગવાર હંભારું પર શિવલાના વત્તર અને જો ભાંગવા ના કર્યા બાવને હા આ હાસો બોલ શિવલાની વસ્તી આગળ તેની અમરની બેનો નામે સાજો પાડે એ મરી દેસડાના ભાગ નદી યા મરી બિહાને ભાગ નદી મારા દાદા મરી ગઈ મારી મા ભીખલી હાય મારી ભૂતડી કોઈ લાગ્યો લાગ માંડી જાય નહીં બોલે માં મારા શિવલા વચ્ચે છું પણ મારી નેવળું નાચ પેલા જો ઠાકા પે ગળામાં જાય ભાગ્યા લાગ માંગે ના તો એના માથે ઉભો રહું અને હીક કરું અમારી હમણાં જે ખોટ્યો ભજ્યા ન કરે મારી મા ભૂતડી એ મારી ભૂતડિયા બોલતી ભાગ લાગી અરે એ તું તો દીકરીઓના પોકારની દેવી છો ભૂતડી કદાચ જગતમાં તારી દીકરીઓ રોતી આવે મડી રોતા ના યાહુડા મુખ દે મારી ભૂતડી ભૂતડી બાર વર્ષમાં તારી દીકરીઓ હોય અને પારકા ઘરમાં તારી દીકરીઓ હોય છે વહોડો પાડે મારી ભૂતડીને ટપોરો મારે મળી જાજે મારા બાપની દેવી મારી ભૂતડી મારી ખુશીના ભાગી દેવી ભૂતડી
દીકરીઓના ભાગલેથી સાચી તારી દીકરીઓ કોઈ રોતી આવે તારી દીકરીઓ તારી કળોયું કોઈ રોતી આવે મારા બાપે મરાની દેવી મારી ભૂતડી રાજી લે સુરેશ મારી દીકરીઓ મારી ભૂતડીની કદાચ જો આપીથી મને યાદ કરે હા અને જો એના આવડા લુકતે પાછી પડું ને જય હો તેની આ ફોજિયા નામના દેવીનો અને અમારી આપણે અંદર ભૂતડા લઈને સારે બંધ જય હો ધનજી ગણપતિ તમે જાતા એ ધનશોધન બાબા ઓય પાછળ જગતમાં દુઃખ સિવાય દેવી ન મળે મારા બાપ છેડા રત્ના માથે દુઃખની ગળા પડી હશે ને એથી દેવી સાંભળી હશે મળી જાજી બળા ભાગલાજી મારી દગાવડી મારી પાવાની દેવી મારી પાવાના તખતની દેવી મારી મા દગાવડી હકડડી એ મારી હાલ્યા હડક મારી પાનવનારી મારી મા મારી હાલ્યા હડક મારી પાનવનારી બોલ બોલ મારી પારકા પાધરની બેલનારી જગતમાં મારી પારગરીના બોલ છે કે 52 ભૂતડા જાગે અને મને પારગરીને ટપોરો મારે અને ભૂતડાને જો ધરતીમાં નો ઘાલી દઉં ને તેથી તો મને ધાનમલની દેવી મને પારગરીને ખોટ લાગે બાપ મારી તગાવડીના બોલ કે મારી વસ્તી હોશિયારો હોડું પાડો માં જગતમાં મને હોશિયારો હોડું બહુ હમો લાગે છે મને હીરા ધીરાની દેવીને અને તમારા હોશિયારો હોડાનો એકની હિસાબી મટવા દઉં ને એ તેથી તો મને તગાવડીને ખોટ લાગે મારી નાક એક દી હોશિયાળા યહુડા પડી જાય કોઈ રાતના બાવડેથી થોડા દૂધો કોઈ રાતના બાવડેથી થોડા હીરા ધીરામાં પડે પાણી
આંખો કર્યું મારા હામો હાથો વિશ્વાસ રાજ પર હીરા હીરાની દેવી હામો અને 74 વાળા બધી એક વાળું ખાંડું થવા દઉં ને તેથી તો જગતમાં હું હીરા હીરાની દેવી બની જતા એક દિના સમય તારો બોલ છે મારા બાપ હીરા હીરાની દેવી દગાવડીના બોલ છે કે મારી વસ્તી એક ફેરે બોલાવે અને એક ફેરે જવાબ દીધી પાછી મળી જાવ ને તેથી મને હીરા હીરાની દેવીને પાછી તો બચ્ચો નહીં મળી જાય. મારા દાદા હીરા હીરાના પડેલ પાણી આપી દેવી હા પડેલ પાણી જગાવડીને બહુ લાગ્યું નાચી અરે આટલી વાર કરતો જગતમાં દેવી નો કહેવાય તો આવા બોલ છે કે પોરે પોરે જવાબ કરું અને આપે તે બાવડું જાલ્યું હોય આપે ત્યાં ગાંડું જાલ્યું હોય ને અને વાર ન હોય જગતમાં કોઈ પાર કાપા ધર્મમાં કોઈ લાગ્યો લાગ માંડું આવે અને તેથી તો આટલી વાર કરતો જગતમાં દેવી નો કહેવાય બાપ. કોઈ પાર કાપા ધરી આવી જાય કોઈ લાગ્યો લાગ માંડી જાય મારી લાગ્યા ના લાગની ને નારી મારા બાપ હીરા હીરાની દેવી મારા બાપ હીરા હીરાની દેવી મારી પાર કાપા ધરી એક દિના સમય કદાચ મારા બાપ હીરા ધીરાના ઈ ભક્તિથી તે મંડાણ માંડ્યું હોય અને કદાચ એના વચન એના ગુગળના ગાંઠિયા તેના તરસ્કે તે બેઠી હોય અને આપે તે વાવડી હોય અને આપે તે બધાને માંડ્યું હોય ને અને મારો બાપ હીરા ધીરા જેવા તને કેવા નહીં મળે મારી જગાવડી મારા બાપ હીરા ધીરા મારા દાદા ગામલા ગોપાલિયાની દેવી કારણ કે જગતમાં દુઃખ સિવાય દેવી નથી મળતી. મારો દાદો ગાંગો 12 વર્ષના હતા ને તેથી દેવી મળી છે ને અગર વગડામાં ભેંસું સારતા અહીંયા દેવીએ માંગ કરી લાવો લાવો મારા ગાંગલા ને મારી દગાવડી પાસે લાવો મારી પાવાની દેવી પાસે લાવો આજ મારા ગાંગલા નામ છે મારા વારસાયું માંગવી છે દાદા ગાંગલા ગોપાલિયા ના પડેલ પાન્યાની દેવી મારા દાદા ગાંગલા ગોપાલિયા ના ખુશિયારા હુંડની હા મારી હા હવે બધા ઉના સરની જગ્યામાં ભુવા પટિયારની જોડી મેં બનાવી છે મેં જગાવડી હકતવીએ બનાવી છે પણ જગતમાં મારો ભુવો પટિયાર જગતમાં જાય
માનસ હતા હું આ બધું એક રૂવાડું ખાંડું થવા દઉં ને જેથી તો મને દગાવડી હકીકતને ખોટ લાગે પણ ના. મારી ઉગતાના પોરની દેવી મારી મેલડી મારી સંશેરી દેવી મારી જગતમાં કોઈ લાગ્યું રાગ માટે કોઈ લાગ્યો લાગ માંડે, કોઈ ભાગ્યો ભાગ માંડે, કોઈ મારી વસ્તી માટે કામર તોમર કરે. અને હવે વ્યાજની નાગડી મળી જો જમણા પગે ગળ્યું જો ડાબો પગ ઉપાડવા દઉં તો દુનિયામાં ઉગતાની મેળી મળી જો. એ જગતમાં મારી મોહળી છે પણ મારો દાદો હનુમાનમાં ધાવાય નો. બોલે બોલે મારા દાદા હનુમાન એ મારા દાદા વરસિંહનો મારા દાદા હનુમાન. દિન લોઢાની જનું તોડી તે મારા દાદા હનુમાન રે. ધન છે ધન બાપા એ તમને જાજા. મારા દાદા પેથાનું નામ પડે ને માં પુનીનું નામ પડે ને મારી ધાવડીનું એ રાતડા થડે. મિત્રો આ વાત સાંભળ્યા જેવી છે કે જેથી માંડવો હતો અને મારો દાદો પેથો એકલ બની અને છેલ્લે જોડા પડ્યા હોય ને અહીંયા બેઠો છે. કારણ કે ઈ જોડાના ઢગલા માથે બેન દેવીના દર્શન કરે અને આયા દેવી ખાવા ઉતરી પણ ખાય નહીં. તેથી મારા બાપ પેધાને તેથી મારા બાપ પેધાને હાથ પડે મારી ધાવડી. હાલને હાલને મારા પેધિયા હાલને તારા વગર મરે ખાવું. મળી રાતના ધડાની દેવી મરી ધાવડી મારા દાદા પેધિયા મળી દેવી. મારા દાદા પેધિયા પુંડરીના પ્રકારની દેવી મરી ધાવડી. અરે ધન છે ધન તને ધર્મની દેવી મારા બાપ કડવાની દેવી. મારી હવાયા વાણની દેવી મારી જગાવડી. મારા દાદા ધર્મની દેવી એક દિવસની જગ્યા માથે બોલ માંડ્યો છે મારા બાપ ધામના દેવીએ કે મારી વસ્તી દેવકીની જગ્યામાં બેઠી તેમ કહેવાય. દાદા કડવાની દેવી બેઠી તેમ કહેવાય. આવો આવો મારી વસ્તી મારી દેવકીની જગ્યા માથે આવો. એક દી તમારો જવાબી વાણીઓ બનવું ધારા કરવાની તેરી મારી દસુતી. મારી વસ્તી તમારો જવાબી વાણીઓ બની જાઓ. હું ધારા કરવાની દેવી દગાવડી હકતની પારગરી અને એક દી દેવાકીની જગ્યામાં કાશી બનારસ જેવું ધામ કરી અને મારી વસ્તીને કોઈ ભાગ લીધી ખાવા જવું ને
તેથી જે જગતમાં મને ધારા કરવાની દેવીને ખોટ લાગે મારી માત ગાવડી મારી હકડડી મારી હાજાડ કુવાની પાલવનારી પાવાની દેવી ચાંદની ચોકડી જો એટલે તું પાવાની દેવી આય મારી પારગડી જગત બાવડું મેલી દે તો હાલે પણ તું બાવડું મેલ તો જગતમાં જીવાય નહીં બાપ બડી જગતમાં જયું બાવડું રેઢું મેલતી નહીં એ મારી લાજ ઉડાવા દેતી નહીં મારી પારગડી અડી તુબળ જાણી કોઈ અણખો કરે પારકા પથરમાં તારી વસ્તી જઈ હોય તુબળ જાણી કોઈ અણખો કરે દેવી મારા બાપ ઝાલમની દેવી મારી પારગરીને ટપોરો મારી મારી ચા વહી ગઈ પડી ચાંદે મારા ગરીબ ના ભાગ લેથી મારી કોસી બાજુ પાછી પડું તો પાણી ના છૂટા આઈ નહીં છૂટા ઓલી બાજુ મારા દાદા નાથાની દેવી મારી જજવાડી આપણને કર્મ ભાગ લાગી દેવી મારા દાદા નાથાની દેવી મારી ધન છે ધન મારી આજે નવરંગા માંડવી આવીને દાદા દહના તને દેવી છે મારી બહેને બોલીને બીજો બોલ માંડવા દેતી નહીં મારા દાદા નાથાની દેવી આજ મારા બાપ ભોજિયાની દેવીને બોલીને બીજો બોલ માંડવા દેતી નહીં જય મારા દાદા નાથાની દેવી બહુ ભીડ નહીં થોડા થોડા રંગો અને થોડા થોડા અહીંયા લક્ષ્મી દેવી વરાધારે છે આ ઉપર ખાલી ખાલી નો બીજો શબ્દ ન વપરાય દેહાલો ને જોવા માને દેહાલો ને Yeah,